તો આખરે મહત્વપૂર્ણ બાબત એ બની જશે કે કોણ હશે ગુજરાતમાંથી, કોણ હશે અલગ અલગ રાજ્યમાંથી કે જેમને મળવા જઈ રહ્યું છે પ્રતિનિધિત્વ. મેં આપને આપી દઈ જાણકારી કે આખરે એ કયા નામ છે કે જેને લઈને આપને વિગતો અત્યારે મહત્વપૂર્ણ બની જાય છે. અમિત શાહ ગુજરાતથી પ્રતિનિધિત્વ મોદી સરકાર 3.0માં તેમનું સ્થાન અને આજે તેઓ નરેન્દ્ર મોદીની સાથે શપથ લેવાના છે. આ તરફ રાજનાથસિંહ, આ તમામ એ નામો છે કે જે રિપીટ થઈ રહ્યા છે, જેમનું પ્રધાનપદ યથાવત રહેવાનું છે. રક્ષા પ્રધાનની જવાબદારી મોદી સરકારની બીજી ટર્મમાં તેઓની હતી. લલનસિંહ બિહારથી આવે છે, જેડીયુમાંથી મહત્વપૂર્ણ વિભાગ તેમને પણ સોંપવામાં આવી શકે છે. આજે તેઓ પણ જે શપથ છે તે લેવાના છે. આ એ ચહેરાઓ છે કે જેને લઈને આપણે વિગતો અત્યારે આપી રહી છું. પિયુષ ગોયલ મહારાષ્ટ્રથી આવે છે, કેન્દ્રીય વાણિજ્ય પ્રધાનની જવાબદારી બીજી ટર્મમાં તેઓ નિભાવતા આવ્યા છે, ત્યારે આ ટર્મમાં પણ તેમને મહત્વપૂર્ણ સ્થાન મળી શકે છે. પિયુષ ગોયલ એક મહત્વપૂર્ણ ચહેરો મોદી ટીમનો. પ્રહલાદ જોશી ગત સરકારમાં કેન્દ્રીય પ્રધાન હતા, કર્ણાટકથી આવે છે, તેઓનું પણ ચોક્કસપણે મહત્વપૂર્ણ સ્થાન રહેશે કે આખરે તેઓને કઈ મહત્વપૂર્ણ જવાબદારી હવે આ નવી ટીમમાં ત્રીજી ટર્મમાં મોદી આપે છે. મનસુખ માંડવિયા ગુજરાતથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જવાબદારી ગત વખતે નિભાવી છે. આ વખતે પોરબંદરથી લડ્યા અને લોકસભાના તેઓ નવનિર્વાચિત સાંસદ છે અને તેઓ આ ટીમમાં સામેલ હશે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સતત યથાવત રહેશે. આ નામ પણ ગત સરકારમાં પણ કેન્દ્રીય પ્રધાનની જવાબદારી તેઓ નિભાવી રહ્યા હતા. મધ્યપ્રદેશથી ગુના બેઠકથી તેઓ ચૂંટાઈને આવ્યા છે અને આ વખતે પણ મોદીની ત્રીજી ટીમમાં પણ ટર્મમાં પણ તેઓ સાથે હશે. સર્બાનંદ સોનોવાલ આસામથી આવે છે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પણ છે અને તેમના શિરે પણ આ વખતે મહત્વપૂર્ણ જવાબદારી રહેશે નક્કી છે, કારણ કે આ નામોને લઈને સતત ચર્ચાઓ જ્યારે થઈ રહી છે ત્યારે આવનારા દિવસોના કાર્યોને લઈને પણ ચર્ચા થશે. મહારાષ્ટ્રથી વધુ એક નામ નીતિન ગડકરી કે જે પણ ક્યારેય ન ભૂલી શકાય અને તેમનું પ્રધાનપદ પણ યથાવત રહેશે. ગત સરકારમાં કેન્દ્રીય પ્રધાન તેઓ માર્ગ અને મકાન વિભાગની જવાબદારી તેઓના શિરે હતી અને તેમનું જે નાગપુરમાં વર્ચસ્વ છે એ પણ એટલું જ મહત્વપૂર્ણ બની જાય છે. જુએલ ઓરમ ઓડિશાથી આવે છે અને જ્યારે નરેન્દ્ર મોદી 2014માં ચૂંટાઈને આવ્યા એ વખતે તેમની ટીમમાં તેઓ સામેલ હતા અને આ વખતે ફરી આ નામ ચોક્કસપણે સામે આવ્યું છે. તો આ તમામ એ નામો છે કે જેને લઈને આપણે વિગતો આપી રહ્યા છીએ. હવે જરા એ વાત કરી દઈએ કે ચિરાગ પાસવાન બિહારથી એલજેપી લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ કે જેમના શિરે આ વખતે મોટી જવાબદારી હતી અને 100% સ્ટ્રાઇક રેટ સાથે તેઓએ 5 સીટ પર જે તેઓને મળી હતી તેમાં જીતીને આવ્યા છે. ચિરાગ પાસવાન નવી ટીમમાં સામેલ હશે. આપણે કહી દઈએ કે એસપી સિંહ બઘેલ ઉત્તર પ્રદેશથી આવે છે અને આ વખતે પણ તેઓ ચોક્કસપણે મોદી સરકારની ટીમમાં સામેલ હશે. તો આંકડો જે છે તે સતત સામે આવી રહ્યો છે. લગભગ 60 જેટલા એ ચહેરાઓ છે કે જે આજે શપથ લેવા જઈ રહ્યા છે. રામદાસ અઠાવલે મહારાષ્ટ્ર કે જેને બાકાત ન કરી શકાય, ગત સરકારમાં પણ તેઓ સાથે હતા, સતત તેઓ સાથે રહ્યા છે. જયંત ચૌધરી ઉત્તર પ્રદેશથી આવે છે, રાષ્ટ્રીય લોકદળ માંથી તેઓ પ્રધાન છે. આ વખતે એનડીએની સરકાર બની રહી છે એટલે સ્વાભાવિક છે કે સાથી પક્ષોનું પણ એટલું જ પ્રતિનિધિત્વ જોવા મળશે. શોભા કરંદલાજે છે, તેઓ કર્ણાટકથી આવે છે, ગત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા, આ વખતે પણ તેઓ આ ટીમમાં સામેલ હશે એ પ્રકારના ચોક્કસપણે સમાચાર છે. પંકજ ચૌધરી ઉત્તર પ્રદેશથી, તમે જો ઉત્તર પ્રદેશની વાત કરી લો, ઉત્તર પ્રદેશ હોય કે પછી એ સ્ટેટ્સ કે જેનું પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ બની રહેવાનું છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં સીટ્સ ચોક્કસપણે ઘટી છે પરંતુ ત્યાંથી પ્રતિનિધિત્વમાં અત્યારે કોઈ કટોતી દેખાતી નથી. શ્રીપદ નાઈક ગોવાથી તેઓ આવે છે, ગત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાનની જવાબદારી તેમના શિરે હતી. આ વખતે મોદી સરકાર 3.0માં પણ તેઓનું નામ છે. કિરણ રિજિજુ સ્વાભાવિક છે આ નામ પર, અરુણાચલ પ્રદેશથી તેઓ આવે છે, ગત સરકારમાં પણ કેન્દ્રીય પ્રધાન તેઓ રહી ચૂક્યા છે. કિરણ રિજિજુનો ચહેરો પણ યથાવત રહેશે, તેઓ પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી શકે છે. બીએલ વર્મા ઉત્તર પ્રદેશથી આવે છે, તેઓનું નામ પણ ચોક્કસપણે અત્યારે નક્કી બનાવી રહ્યું છે. તો આ મહત્વપૂર્ણ એ ચહેરાઓ છે કે જે આજે મોદીની ત્રીજી ટીમમાં સામેલ થવાના છે. કમલેશ પાસવાનની જો આપણે વિગતો આપી દઈએ તો કમલેશ પાસવાન પણ ઉત્તર પ્રદેશથી આવે છે. યુપીમાં તેઓ ભાજપના
નેતા છે અને કમલેશ પાસવાન તેઓ પણ આ ટર્મમાં સામેલ હશે. તો જુઓ કેટલાક નવા ચહેરાને પણ ઉમેરવામાં આવે છે, કેટલાક યંગ પણ છે તો કેટલાક રિપીટ પણ કરાયા છે અનુભવના આધારે પણ. રવનીત બિટ્ટુ હારી ચોક્કસ ગયા છે લુધિયાણા બેઠક પરથી, પરંતુ જે પ્રકારે અમિત શાહે કહ્યું હતું કે એક મોટી જવાબદારી તેમને આપવાની છે ચૂંટણીના પ્રચાર દરમિયાન, અને એ જ રીતે તેઓને આજે ચાય પે ચર્ચામાં તેઓ સામેલ થયા એટલે તેમનું પ્રધાનપદ પણ નક્કી છે. રામનાથ ઠાકુર બિહારથી આવે છે, જેડીયુમાંથી તેઓ પ્રધાન છે અને જે તેમની પણ યોગદાન બિહારમાં રહ્યું છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ તરફ આપણે કહી દઈએ ડીકે અરુણા તેલંગાણા કે જ્યાં તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેલંગાણા, કેરળ આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન આ વખતે ચોક્કસપણે મહત્વપૂર્ણ રહ્યું છે. શ્રી કુમારસ્વામી કર્ણાટકથી, કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન કે જેઓ ને પણ ચોક્કસપણે આ વખતે પણ ભાગીદારી તેઓની હશે. એસ જયશંકર ગુજરાતી રાજ્યસભાના સાંસદ છે, વિદેશ પ્રધાનની જવાબદારી નિભાવતા આવ્યા છે. આ વખતે પણ મોદીની ત્રીજી ટર્મની ટીમમાં પણ તેઓનું નામ મહત્વપૂર્ણ છે. સ્વાભાવિક છે નિર્મલા સીતારામન પણ એ જ ચહેરો કર્ણાટકથી તેઓ આવે છે, નાણાપ્રધાનની જવાબદારી બીજી ટર્મમાં નિભાવતા આવ્યા છે. આ વખતે પણ એ યથાવત ચહેરો છે કે જે જોવા મળશે. કેટલાક ચહેરાઓમાં ફેરફાર નથી થયો અને કેટલાક વિભાગોમાં પણ કદાચ ફેરફાર ન થાય એવું બને. ગત સરકારમાં કેબિનેટ પ્રધાનની જવાબદારી નિભાવતા હતા ભૂપેન્દ્ર યાદવ, રાજસ્થાનથી આવે છે, સંગઠનમાં પણ તેઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. રાવ ઇન્દ્રજીત કોલકાતાથી આવે છે અને ગત સરકારમાં રાજ્ય પ્રધાનની જવાબદારી નિભાવતા આવ્યા છે. તમે જુઓ કેટલાક એવા છે કે જેઓને રિપીટ કરાયા છે. ગિરિરાજસિંહ બિહારથી આવે છે. ગિરિરાજસિંહનું નામ પણ ચોક્કસપણે અગાઉ પણ ચર્ચામાં હતું. બિહારમાં આ વખતે જો જોવા જઈએ તો ટીટીપી માફ કરશો જેડીયુ છે અને અન્ય બીજા સાથી પક્ષો છે તેઓને ચોક્કસપણે સ્થાન અપાવું છે. તો પોતાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પણ સ્થાન બરકરાર રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાથી આવે છે અને ગત સરકારમાં કેબિનેટ પ્રધાનની જવાબદારી તેઓ નિભાવતા આવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું અગાઉ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે નામ ચર્ચામાં હતું, પરંતુ આ વખતે ચોક્કસપણે આ આંકડાઓ જે છે આવ્યા છે તેને લઈને તમામ જે ગણિત છે તે ક્યાંક અત્યારે અલગ બેઠતા જોવા મળી રહ્યા છે.